આજે દુનિયામાં બધે જ માના ગુણગાન ગવાય છે અને કેટલાય કવિઓએ મા માટે કવિતાઓ લખી છે અને જ્યાં જોઈએ ને ત્યાં માની પ્રસિદ્ધિ જોવા મળે છે. તો માની પાછળ આ એક બાપનું પાત્ર એ કંઈક છુપાઈ જ ગયેલું હોય ને એવું મને ધ્યાનમાં આવે છે. કારણ કે બાપ એક એવી શક્તિ છે કે આખો દિવસ તેના પરિવારને સુખ મળે અથવા તો તેના પરિવારની યોગ્ય જરૂરિયાત પૂર્ણ થાય અથવા તો મારો દીકરો જે વસ્તુ ઉપર હાથ મૂકે ને એ વસ્તુ તેને મળવી જોઈએ. આવા વિચારથી આ બાપ આખો દિવસ મહેનત કરતો હોય છે અને એક મશીનની જેમ આ કામ કરતો હોય છે. અને ખાલી ને ખાલી એની એક્સપેક્ટેશન શું હોય કે સાંજે ઘરે આવે એટલે એકવાર તેના પુત્રના મુખને તેની સામે જોઈએ ને એટલે એનો દિવસનો આખો થાક ઉતરી જાય છે. તો આવા બાપને પરમેશ્વરથી વિશેષ તો શું દરજ્જો આપી શકાય. તો અને ખાલી ને ખાલી આજે આપણે એક જ ભરોસે જીવીએ છીએ કે જો કોઈ પણ પરિસ્થિતિમાં જો આજે હું કંઈક અટવાઈશ, કંઈક મારું ખોટું થતું હશે ને તો મારી પાછળ મારો બાપ બેઠો છે, આથી હું શાંતિથી મારું કાર્ય કરી શકું છું. તમારું આ વિશે શું કહેવું છે? કમેન્ટ ચોક્કસ કરજો.